નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના આ નવા વિડીયોમાં. અને આજના વિડીયોમાં આપણે બંધારણના આમુખ પરથી 20 મહત્વના MCQ જોવાના છે કે જે તમને આગળ કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થવાના છે. માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો. અને જો તમે ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આ ચેનલ ઉપર તમને બંધારણના તમામ વિડીયો મળતા રહેવાના છે. તો હાલો અમે શરૂ કરીએ વિડીયોને. પહેલો પ્રશ્ન: ભારતના બંધારણના આમુખમાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરાયો? તો 42મો સુધારો. ઓપ્શન એ જવાબ સાચો આવશે. બીજો પ્રશ્ન: ભારતના બંધારણના આમુખમાં ધર્મનિરપેક્ષ શબ્દ કયા સુધારાથી ઉમેરાયો? તો તે પણ 42મા સુધારાથી ઉમેરાયો હતો. ઓપ્શન બી જવાબ સાચો આવશે અહીં. ત્રીજો પ્રશ્ન: ભારતના બંધારણના આમુખને કોણે બંધારણની આત્મા કહી હતી? તો અહીં ઓપ્શન સી ઠાકુરદાસ ભાર્ગવ. મિત્રો, ભારતના બંધારણના આમુખને બીજા પણ એવા વ્યક્તિ હતા કે જેણે બંધારણની આત્મા કહી હતી. તેમનું નામ એમ હિદાયતુલ્લાહ હતા, પરંતુ અહીં ઓપ્શનમાં તેમનું નામ આપેલું નથી. માટે ઓપ્શન સી ઠાકુરદાસ ભાર્ગવ સાચો જવાબ આવશે. ચોથો પ્રશ્ન: ભારતના બંધારણના આમુખમાં ભારતને શું કહેવામાં આવ્યું છે? તો ઓપ્શન બી સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી અને પ્રજાસત્તાક. પાંચમો પ્રશ્ન: આમુખમાં રાષ્ટ્રની એકતા અને અખંડિતતા શબ્દ કયા સુધારાથી ઉમેરાયા? તો તેમાં પણ 42મો સુધારો આવશે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. છઠ્ઠો પ્રશ્ન: બંધારણના આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો અહીં ઓપ્શન એ જવાબ સાચો આવશે, અમેરિકા. સાતમો પ્રશ્ન: બંધારણના આમુખમાં ન્યાય કેટલા પ્રકારના દર્શાવવામાં આવ્યા છે? તો 3 પ્રકારના. ઓપ્શન બી જવાબ સાચો આવશે. આઠમો પ્રશ્ન: આમુખમાં કયા 3 પ્રકારના ન્યાયનો ઉલ્લેખ છે? તો સામાજિક, આર્થિક અને રાજકીય. ઓપ્શન એ જવાબ સાચો આવશે. નવમો પ્રશ્ન: આમુખમાં સ્વતંત્રતા કેટલા પ્રકારની બતાવવામાં આવી છે? તો 5 પ્રકારની. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 10મો પ્રશ્ન: વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ, શ્રદ્ધા અને ઉપાસના કયા શબ્દ સાથે જોડાયેલા છે? તો સ્વતંત્રતા. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 11મો પ્રશ્ન: બંધારણનો આમુખ ક્યારે અમલમાં આવ્યો? તો ઓપ્શન બી 26 જાન્યુઆરી 1950ના દિવસે. 12મો પ્રશ્ન: બંધારણનો આમુખ ક્યારે સ્વીકારવામાં આવ્યો? તો 26 નવેમ્બર 1949ના દિવસે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 13મો પ્રશ્ન: અમે ભારતના લોકો શબ્દો શું સૂચવે છે? તો જનસત્તા. ઓપ્શન સી જવાબ સાચો આવશે. 14મો પ્રશ્ન: બંધારણના આમુખમાં સમાનતા કયા વિષય સાથે જોડાયેલી છે? તો દરજ્જા અને અવસર સાથે. ઓપ્શન એ જવાબ સાચો આવશે. 15મો પ્રશ્ન: આમુખમાં ભાઈચારો શું સુનિશ્ચિત કરે છે? તો વ્યક્તિની પ્રતિષ્ઠા અને રાષ્ટ્રની એકતા. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 16મો પ્રશ્ન: બંધારણના આમુખનો સ્ત્રોત કયા ઠરાવમાંથી આવ્યો છે? તો ઉદ્દેશ્ય ઠરાવ. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 17મો પ્રશ્ન: ઉદ્દેશ્ય ઠરાવ કોણે રજૂ કર્યો હતો? જવાહરલાલ નહેરુએ. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 18મો પ્રશ્ન: પ્રજાસત્તાકનો અર્થ શું છે? તો કે લોકો દ્વારા ચૂંટાયેલ વડા. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 19મો પ્રશ્ન: બંધારણના આમુખને બંધારણનો ભાગ ગણવામાં આવ્યો છે કયા કેસમાં? તો કેશવાનંદ ભારતી કેસમાં. ઓપ્શન સી જવાબ સાચો આવશે. અને છેલ્લે 20મો પ્રશ્ન: બંધારણના આમુખમાં લોકશાહીનો અર્થ શું થાય છે? તો ઓપ્શન બી જવાબ સાચો આવશે, લોકો દ્વારા, લોકો માટે અને લોકોનું શાસન. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા બંધારણના આમુખના 20 મહત્વના MCQ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ જરૂરથી કરી દેજો, જેથી તેમને પણ આ વિડીયો ઉપયોગી બને.